હેલો, વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. આજે આપણે જાણીશું કે એઝ અ પેશન્ટ કયા ક્વેશ્ચન યુઝફુલ છે જે તમે તમારા ડૉક્ટરને તમારે પૂછવા જોઈએ કે જે પણ બીમારી થઈ A to Z, લાઈક કમરનો દુખાવો થઈ ગયો કે ગરદનનો દુખાવો થઈ ગયો કે બીજી ઓર્ગન્સ રિલેટેડ કે વોટ એવર ધ થિંગ્સ, કંઈ પણ બીમારી આવી તો જાણો કે એનો રૂટ કોઝ શું છે, શેના કારણે મને આ થાય છે. બરાબર? તો એ તમને જે પણ રીઝન બતાવે તો એ રીઝન ઉપર તમે વર્કઆઉટ કરશો તો જે પણ પ્રોબ્લેમ્સ છે એને તમે અટકાવી શકો છો, એને તમે મટાડી શકો છો અને એમાંથી બહાર આવી શકો છો. અધરવાઇઝ કેવું થાય કે કોઈ પણ ટ્રીટમેન્ટ લો અને એ ટેમ્પરરી ફેઝ સુધી જ તમને ઇફેક્ટ આપે, પછી અગેન તમને એ પ્રોબ્લેમ થાય. ઓકે, સો ઇટ્સ યોર રાઇટ, ઇટ્સ પેશન્ટ્સ રાઇટ ટુ આસ્ક અ વાઇઝ ક્વેશ્ચન ટુ યોર ડૉક્ટર કે મને શાના કારણે થાય છે અને આ થઈ ગયું તો એ દરમિયાન મારે શું ના કરવું જોઈએ. એટલે આ બે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જેની પર વધારે ફોકસ બધાએ આપવો જોઈએ, રેધર દેન ઓનલી ડિપેન્ડ ઓન ધ શોર્ટ ટર્મ એની ટ્રીટમેન્ટ ઓર વોટ એવર ધ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે પણ તમે લઈ રહ્યા છો. એગ્રી? આજે જ શેર કરો આ યુઝફુલ ઇન્ફોર્મેશન તમારા લવ્ડ વન સાથે.